તો ભાઈ એપિસોડ નંબર 1 પબ્લિક છે ભાઈ હંધુય પૂછેમાં તમારા બધાનું સ્વાગત છે. હવે આ સિરીઝ આપણે છે ને ઈ વેમાં આપણે બનાવવા માંગીએ છીએ કે આપણે હમણાં વિડીયો બનાવ્યો હતો કે જેમાં હું ખુદ રાજકોટના અલગ અલગ એરિયામાં જઈને વારના બધાના ભાવ મેં ડિસ્ક્રાઇબ કરેલા છે. એ બધા વારના ભાવમાં અત્યારે જ મેં જે લખો વિડીયો જોયો એને કીધું હતું કે અઢળક કમેન્ટ કરજો, તમારા કાંઈ સવાલ હોય, તમને કાંઈ કન્ફ્યુઝન હોય. આમાં તો 125થી વધારે સવાલ એટલે કે કમેન્ટ્સ એમાં આવેલી છે અને એ કમેન્ટ્સમાંથી જે બહુ વ્યવસ્થિત કમેન્ટ હતી, નેગેટિવ પોઝિટિવ બધી કમેન્ટ આપણે આમાં લીધેલી છે. કારણ કે પબ્લિક છે ભાઈ એ તો હંધુય પૂછે, એટલે કે પોઝિટિવ પૂછશે, નેગેટિવ પૂછશે, કોઈક હા હોકારો કરશે મેં કીધું હોય છે એમાં, કોઈક નહીં કરે. તો એ બધી કમેન્ટનું એક Q&A એટલે તમારો ક્વેશ્ચન ને મારો આન્સર એ ટાઈપનો આખો આ વિડીયો રહેવાનો છે. અમુક વિચાર કરો ને તો મારી પાસે લિસ્ટ આવ્યું છે 20-25 જેવી કમેન્ટ છે, એનું આપણે સંશ્લેષણમાં વિશ્લેષણ કરીએ. તો પહેલી કમેન્ટ કેમેરાની પાછળથી ખુશાલભાઈ લંબાવી રહ્યા છે. તો પહેલી કમેન્ટ નિખિલભાઈ આરપી રામાવત કરીને છે, જેનું કહેવું એવું છે કે આપણે 2 લાખના વારમાં મકાનની એક વિડીયો શૂટ કરેલો છે રોયલ પાર્કમાં. ઈ સાઇટમાં એ કે 2 લાખ વાળો ભાવ છે, તો એ આપણે 1.5 લાખમાં આપી દેવાનું છે. તો એ કે બિલ્ડરને કોઈને લેવું હોય ને તો કહેજો. ઓકે, તો રામાવત સાહેબનું આમાં એવું કહેવું છે કે આપણે રોયલ પાર્ક મેન રોડ ઉપર ગયા હતા ને આજે આપણે બિલ્ડરની 1-2 સાઇટમાં પૂછ્યું હતું તો 2 લાખ જેવો જગ્યાનો ભાવ એમને કીધેલો હતો. તો સાહેબ પાસે પોતાનું કોઈ મકાન કે કોઈ પ્રોપર્ટી હશે કે જે એમને 1.5 લાખ રૂપિયામાં વારનો ભાવ, 1.5 લાખ પર વાર, આખું મકાન નહીં, 1.5 લાખ પર વારમાં આપી દેવું છે. અને સાહેબ એમ કહે છે કે બિલ્ડરને લેવું હોય તો કહેજો. આમાં 2 વસ્તુ થાય, એક સાહેબને પોતાનું માર્કેટિંગ કરાવતું તો કોઈ વાંધો નહીં, કોઈ એવા કસ્ટમર હશે તો આપણે એમનો કોન્ટેક્ટ કરશું. અને બીજું એવું કેવું થાય કે આપણા 2 લાખના ભાવને સાહેબ આમ કે તો તોડે છે કે ભાઈ 2 લાખ નથી, 1.5 માં મળે છે. હું એકદમ અગ્રી છું સાહેબની વાતથી. શું કામ એ કહું, આપણે જે સાઇટ ઉપર મળ્યા હતા ને રોયલ પાર્ક મેન રોડ કહેવાય છે. હવે જો પહેલી વસ્તુ કે કોઈ પણ જૂના એરિયાનો ભાવ એટલો ફિક્સ નથી હોતો, એ આપણે આગળ પણ વિડીયોમાં વાત કરશું. પણ એક વસ્તુ છે જે હું તમને કહું કે રોડ ઉપરનો ભાવ 2 લાખ હોય, હવે તમારી પાસે કોઈ મકાન છે એ થોડુંક અંદર છે, પહેલી શેરી, બીજી શેરી, ત્રીજી શેરી, રોયલ પાર્ક બહુ મોટો એરિયો છે, મેન રોડ અલગ કહેવાય ને, શેરીઓ તો ઘણી બધી પડતી છે. તો કદાચ સાહેબનું મકાન 1-2 શેરી અંદર હશે, અથવા તો રોડ ટચે હોય, કોકને કસમાં કાઢો. આ બધા એસ્પેક્ટથી સાહેબ 1.5 લાખ વારનો ભાવ કહે છે. તો આપણે પણ કોઈ 2 લાખ ફિક્સ નથી કીધા, 1.5 લાખ, 2 લાખ, 2.5 લાખ અમુક પ્રાઇમ લોકેશન હોય તો ભાવ હાલતો હોય. આ મારો એમને જવાબ છે. બાકી ડેફિનેટલી રામતભાઈ, જો કોઈ કસ્ટમર હશે તો આપણી ગૃહ નિર્માણની ટીમ તમારો ડેફિનેટલી કોન્ટેક્ટ કરશે. નેક્સ્ટ બીજી કમેન્ટ છે રાજેશભાઈ ગઢવી કરીને છે, જેમનું કહેવું એવું છે કે ગાંધીગ્રામ અને રૈયા ટેલિફોન એક્સચેન્જ આજુબાજુ શું ભાવ આવેલો છે ને એ જણાવો. ઓકે, આની સાથે આપણે હજી એક કમેન્ટ લઈ શકીએ, કારણ કે આની નીચેની કમેન્ટ પણ એવી જ છે, જેમાં આપને કીધું છે રામકૃષ્ણનગર, વિરાણી ચોક, ટાગોર રોડ, વિદ્યાનગર, મંગળા મેન રોડ એટલે કે શારદાનગર વગેરે જગ્યાએનો મકાનના ભાવ જણાવશો અને આપણો આભાર માન્યો છે. તો પહેલી વસ્તુ તો સાહેબ બંને ભાઈ આપણે જેમ બંને કમેન્ટ કરી કે તમારે આભાર ન કહેવાનું હોય, તમે આપણો વિડીયો જોઈને કંઈક પૂછો છો તો અમારા માટે બહુ સારું છે. અને આ બધા જે ગાંધીગ્રામ રૈયા ટેલિફોન બાજુની વાત કરું ને તો મેં કીધું એમ સાહેબ, કોઈ પણ એરિયા જે જૂના એરિયા છે એનો ભાવ છે ને કોઈ દિવસ ફિક્સ નહીં હોય. મેન રોડનો ભાવ કંઈક અલગ આવશે, શેરીનો ભાવ કંઈક અલગ આવશે, કોર્નરનો ભાવ અલગ આવશે, સાવ નાની શેરી, બંધ શેરી, ઓપન શેરી, ગેટપેક સોસાયટી, ગાંધીગ્રામ એવડું મોટું છે, રૈયા ટેલિફોન એક્સચેન્જ એવડું મોટું છે, અને બીજા સાહેબ હજી રામકૃષ્ણનગર, વિરાણી ચોકથી લઈને મંગળા મેન રોડ બાજુ કીધું, બધાના ભાવ સર અલગ અલગ આવી શકે છે. હવે જો તમારી પર્ટિક્યુલર કાંઈ રિક્વાયરમેન્ટ હોય તો હું એ રીતે તમારો પ્રોબ્લેમ સોલ્વ આઉટ કરી શકું છું. પણ જો હું કોઈ એક ભાવ બોલીશ કે ભાઈ મંગળા મેન રોડનો આ ભાવ હાલે છે, તો મંગળા મેન રોડમાં એવી ઘણી બધી શેરી છે જે એના કરતાં નીચું પણ મળશે, એના કરતાં ઊંચું પણ મળશે. તો એ એક ઓલી અતિશયોક્તિ થઈ જશે મારી સાઈડથી કે હું કોઈ પણ એક ફિક્સ ભાવ કહું છું. એટલે સર સિટીનો કોઈ પણ એરિયા હોય જે હાઈલી ડેવલપમાં ગણાય છે, જે ફૂલ કન્જસ્ટેડ ગણાય છે, જ્યાં લેન્ડ નથી, હવે નવી લેન્ડ એક્વાયર કરવા માટે નથી, ત્યાં ભાવ પકડી નહીં રાખવાનો. કોની કેવી જરૂરિયાત છે, કોને કેટલું જલ્દી વેચવું છે, કેટલું જલ્દી છૂટી થઈ જવું છે, કોને શું લેવું છે, એના ઉપર ટોટલી ભાવ ડિપેન્ડ કરે. આપણે એક અપ્રોક્સ કહી શકીએ કે સિટીના કોઈ પણ એરિયામાં તમને 30-40 હજાર વારનો ભાવ નહીં જોવા મળે. જેટલા કીધા ને એમાં 30-40-50 હજાર ભૂલી જાઓ. મિનિમમ ખરાબમાં ખરાબ લોકેશનમાં 70,000 વારનો ભાવથી લઈને સારામાં સારું કોમર્શિયલ બને એવું મેન રોડનું લોકેશનમાં પણ આપણે વાત કરીએ તો 1 લાખ, 1.25 લાખ, 1.5 લાખ લગી પહોંચી શકે છે, એઝ પર રિક્વાયરમેન્ટ અને વેચનારને શું જોઈએ છે. નેક્સ્ટ
નિખિલભાઈ બીજી કમેન્ટ છે હિતેનભાઈ વ્યાસ કરીને છે, જેનું કહેવું એવું છે કે આ જે ભાવ છે ને એ છટ્ટાના લાગે છે, એટલે કે ખોટા ભાવ છે, વાસ્તવિક નથી. ઓકે, સટ્ટાના ભાવ છે એવું આપણા હિતેનભાઈએ કીધેલું છે. જો સર, પહેલી વસ્તુ કે પ્રોપર્ટી ને સટ્ટાને કાંઈ લેવા દેવા નથી. સટ્ટાના ભાવ ઉપર નીચે થાય, મતલબ સટ્ટો આપણે તો કોઈ દી રમ્યોય નથી અને કોઈને રમવાની સલાહ દેતાય નથી. પણ હિતેનભાઈએ જે મેં કીધું ને, આપણે પોઝિટિવ નેગેટિવ બધી કમેન્ટ આમાં લીધેલી છે, બરોબર. સટ્ટામાં ભાવ ઉપર જાય નીચે જાય બધુંય થાય, પરંતુ હું જે ફિલ્ડમાં બિઝનેસ કરું છું ને એને રિયલ એસ્ટેટ કહેવાય છે. અને જેને મારી રીતે હું ખુદ એને રિયલ એસેટ ગણું છું, સાચી મિલકત. અને સાચી મિલકત રહીને સાચા સોના જેવી હોય. સાચા સોનાનો ભાવ વધે ઘટે પણ એવું તળિયું નહીં આવી જાય કોઈ દિવસ. સોનું તો હજી ફ્લક્ચ્યુએટ થાય છે. કોઈ દી પ્રોપર્ટીમાં તમે જોયું એટલું ફ્લક્ચ્યુએટ આવ્યું હોય કે ક્યાંય એક સમયે 50,000નો વાર મળતો હોય ને શું થયું ન કરે નાણાંને 5,000 વાર પહોંચી ગયો હોય. આવો સિનારીઓ મોસ્ટ ઓફ રેર ઓફ ધ રેર કેસમાં ક્યાંય જોવા મળતો નથી. એટલે સરજી, જે પણ આપણું નામ હોય, સટ્ટાનો ભાવ નથી, એકદમ માર્કેટ સર્વે પ્રમાણે, એ પણ અંદાજો લગાડેલો છે, હું ફિક્સ નથી કહેતો. એ પ્રમાણેનો ભાવ આપણે એ આપણા ટૂંકમાં વારવારા વિડીયોમાં કીધેલો હતો. અને તો પણ આ તમારે જનરલ ક્લિયરિફિકેશન કરું છું કે રાજકોટની બજાર હોય કે ગમે ત્યાંની બજાર હોય, પ્રોપર્ટીના ભાવ સટ્ટા સાથે તો કમ્પેર નહીં થઈ શકે. નેક્સ્ટ પછીની કમેન્ટ પ્રિક્ષાબેનની છે, માધાપરથી જામનગર બાજુ ચોકડીથી બ્રિજ ઉતરીને નંદનવન અને શેઠનગરનો જે એરિયો છે ને, ત્યાં શું ભાવ ચાલે છે ને એ જણાવવાનું કીધું છે. ઓકે, શું નામ કીધું આપણે? પ્રિક્ષાબેન. ઓકે, પ્રેક્ષાબેન, ખૂબ ખૂબ અભિધામ, તમે આ સારો પ્રશ્ન પૂછેલો છે. પહેલી વસ્તુ તો આપણે છે ને કોઈ પણ એરિયાના જો ભાવ વધતા હોય ને, તમે શેઠનગર બાજુનો વિસ્તાર કહો છો એટલે માધા પરથી જો 150ના રોડેથી આવો ને, જૂના 150, તો ડાબી બાજુનો એરિયો આખો થાય. એમાંય ડાબી બાજુ પાછું રોડની આ સાઈડનો કાંઠો નાગેશ્વરની સામેનો પટ્ટો થાય, જ્યાં આપણે આ શેઠનગર ને નંદનવનને એમને કીધું. હવે પહેલી વસ્તુ છે ને, એ એરિયામાં મારું ખુદનું અનુમાન માનવું છે, આગળ જતાં શું થાય મને જાજુ ડેવલપમેન્ટ થાય એમ નથી. બિકોઝ એક પેક એરિયો છે એ ચારે બાજુથી. આ બાજુથી હાઈવે એને રોકી શકે છે અને પાછળની બાજુનો કોઈ એવો ખાસ ડેવલપમેન્ટ નથી. એટલા માટે જો તમે ન્યાનો ભાવ પકડશો ને તો મારા અંદાજા પ્રમાણે 35-40 હજાર રૂપિયામાં વાર તમને મળી જાય છે. અને મકાનો પણ ત્યાં અમુક સારા સારા બને છે આખા પટ્ટામાં, તો રેડીમેડ મકાન કે એ રીતે મળી જાય છે. પરંતુ એવો એરિયો પસંદ કરો કે જે ફ્યુચરમાં થોડોક વધારે ડેવલપ થઈ શકે, જેથી તમારે ફ્યુચરમાં તમે જે પ્રોપર્ટી લીધેલી છે ને એનો પ્રાઇસ અપ્રિસિએશન તમને વધારે મળી શકે. આ એરિયામાં મળશે 35-40ના 45-50 થશે, પરંતુ બૂમ નહીં જોવા મળે, કારણ કે એટલું બધું ને આગળ તમને ડેવલપમેન્ટ નહીં જોવા મળે. થોડોક પેક એરિયા છે, આમ આઇસોલેટેડ એરિયા હું એને કહું છું મારી ભાષામાં. તો નિખિલભાઈ પછી શાહ હસમુખભાઈ કરીને છે, જેનું કહેવું એવું છે કે મિલપરાનો વિડીયો મોકલો, શેરી નંબર 3, 4 ને 5. ઓકે હસમુખભાઈ, પહેલાં તો મારે તમને થોડું સોરી કહેવું પડશે, બિકોઝ કે છે ને અમારા માટે એ પોસિબલ નથી. તમે જે વિડીયો મૂકવાનું કીધું તમારી ફિલિંગ સમજુ છું, પણ મિલપરા એરિયો મોટો છે, એમાં તમે શેરી નંબર 3, 4 ને 5 એક લિમિટેડ ઓડિયન્સ થઈ જાય એના માટેનો, કે દરેક શેરી વાઇઝ કે ગલી વાઇઝ કે એરિયા વાઇઝ વિડીયો બનાવવો અઘરો થઈ જાય. લોકો એમ કહેશે કે ભાઈ ખાલી નિખિલભાઈ એમને વિડીયો બનાવવા નીકળી ગયા છે. એટલા માટે પર્ટિક્યુલર એક શેરી વાઇઝ કે એક એરિયા વાઇઝ અમે તમને વિડીયો દ્વારા કન્સલ્ટન્ટ પૂરું નહીં પાડી શકી. બાકી જો સ્ક્રીન ઉપર ગૃહ નિર્માણ રિયાલ્ટીના જે ઓફિસ આસિસ્ટન્ટ છે એમના નંબર આપું છું, તમે એમને કોલ કરી લેજો અને તમારી જે પણ કાંઈ નાની મોટી ક્વેરી હોય જો અમે સોલ્વ કરી શકશું અમારી ટીમ, તો અમને ખૂબ જ ખુશી મળશે. નેક્સ્ટ પછીના યુઝરની કમેન્ટ એવી છે કે ખૂબ સરસ વિડીયો છે, આરએમસીના ફ્યુચર ડેવલપમેન્ટ શું છે અને ક્યાં વિસ્તારમાં છે એ બાબતની થોડીક માહિતી આપશો. પહેલાં તો તમને થેન્ક યુ કે તમે જે અમારો પ્રયાસ છે મારો ખુદનો, કે જે મેં મહેનત કરી હતી વિડીયો બનાવવા, એ તમને ગમ્યો. પહેલાં મારા માટે બહુ મોટી વસ્તુ છે. અને તમારો ક્વેશ્ચન જોઈને મને લાગે છે કે તમે રિયલ પ્રોપર્ટી બાયર નહીં હોય ને તો રિયલ પ્રોપર્ટીનું નોલેજ રાખવા. તમારો જે ક્વેશ્ચન છે કે આરએમસીના ફ્યુચરના ડેવલપમેન્ટ શું છે, કયા વિસ્તારમાં છે, એ બાબતની માહિતી આપો. તો પહેલી વસ્તુ આ તમે બહુ મસ્ત મને ટોપિક આપેલો છે, આના ઉપર હું ડેડિકેટેડ વિડીયો બનાવીશ, કારણ કે અત્યારે ઓન ધ સ્પોટ વિડીયો બનાવું છું તમારા માટે. નથી કોઈ મારી પાસે સ્ક્રિપ્ટ, આમાં તમારી બધાની કમેન્ટ્સ જ છે, કોઈ બીજી બધી વસ્તુ આમાં લખેલી નથી. એટલા માટે એ મારા માટે થોડુંક પોસિબલ નથી કે આરએમસી શું બનાવવાની, કયા વિસ્તારમાં જવાની છે, શું મોટું ડેવલપમેન્ટ થવાનું છે, એના ઉપર એક ડેડિકેટેડ વિડીયો હોવો જોઈએ, જેથી રાજકોટમાં જે લોકો પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરતા હોય કે બહારથી આવતા હોય એ લોકોને એક આઈડિયા મળે કે ભાઈ કયા એરિયામાં જવું. આ બધી ડિટેલ્સ જો તમારી પાસે હોય
તો ડેફિનેટલી હું જેમ બને એમ ઉતાવળ કરીશ કે એ બધી ડિટેલ્સ ભેગી કરીને તમારા માટે એક એવો વિડીયો લઈ આવું કે આરએમસીના બધા ડેવલપમેન્ટ કવર થઈ જાય. બાકી જો એમને આપણે નિરાશ નહીં કરી, ટૂંકમાં આપણે થોડુંક કરીએ કે શું થવાનું છે. તો જો પહેલાં આપણો જૂનો રિંગ રોડ હતો, રેસકોર્સ આજથી 10-12 વર્ષ પહેલાં પીક ઉપર હતું, જે જૂનું રેસકોર્સ. અત્યારે તમને સિમ્પલ ભાષામાં કહું ને તો નવો રિંગ રોડ વિચાર્યા વગર જો કાંઈ સારું મળતું હોય, લેન્ડ પાર્સલ, પ્લોટ પાર્સલ, ફ્લેટમાં જો આપને સૂચતું હોય, ટેનામેન્ટમાં આપને સૂચતું હોય, તો નવો રિંગ રોડ આ બાજુ જામનગર રોડથી લઈને ઓલી બાજુ કોરાટ ચોક સુધીનો એરિયામાં કાંઈ પણ તમારા બજેટમાં તમને સૂચતું હોય તો તમે લઈ લ્યો, બરોબર. ત્યાં બીકોઝ કે ઘણી મોટી મોટી સ્કીમો આવવાની છે, ગવર્મેન્ટ પ્લાન કરવાની છે, સ્માર્ટ સિટી ઘણું બધું બનાવવાની છે, નેક્સ્ટ ડેવલપમેન્ટ થવાના છે. આ બધું દેખાય છે. અને રિંગ રોડ હોય એટલે બીજું કાંઈ જાજુ વિચારવાનું ન રહે. ડેવલપમેન્ટ તો પાકું. જો જમીનનો કટકો પડ્યો હશે ને તો એ કટકો ડબલ થશે. એટલે આમ નહીં થાય, આમ થશે. નેક્સ્ટ પછીની કમેન્ટ છે ચિરાગભાઈની. Okay. ગુડ વિડીયો, વેરી એનર્જેટિક છે. આવો સેમ વિડીયો જામનગર રોડનો, ટૂંકમાં સેમ જામનગરનો વિડીયો બનાવો એમ કે છે. બસ જો બધાને ગમ્યો છે. નેગેટિવ છે હજી આગળ આવશે, પણ સાથે પોઝિટિવ છે. એટલે આપણી મહેનત રંગ લાવી. રાજકોટમાં નહીં, જામનગર ભાઈમાં બેઠા બેઠા આપણે ચિરાગભાઈ ને, હા ચિરાગભાઈ આપણો આ વિડીયો જોયો, એમને પણ ગમ્યું. વેરી એનર્જેટિક. તો સાહેબ તમારા માટે જ બનાવું છું. એટલે આ એનર્જી તમારામાંથી જ આવે છે. બસ વ્યુઅર્સ આવી કમેન્ટ કરે ને, અમારે એવું છે, અમારા વિડીયોમાં કમેન્ટ્સ બહુ ઓછી જોવા મળે, પણ મેં પહેલી વાર વિડીયોમાં આવી રીતના કીધું ને કે મને આમાં કમેન્ટ્સ જોઈ છે, તો 125 કમેન્ટ મારા માટે ઘણી બધી કહેવાય. કે 125 લોકોએ પૂછ્યું છે, પોતાના અભિપ્રાય જણાવ્યો છે, એટલા માટે. અને ચિરાગભાઈ ડેફિનેટલી અમારે જામનગર પણ આવું છે. પહેલાં થોડુંક રાજકોટનું માર્કેટ કવર કરી લઈ. રાજકોટમાં જે લોકોને રિયલ એસ્ટેટને લગતું કાંઈ પણ તકલીફ હોય ને એને સોલ્યુશન આપી દઈએ. થોડુંક નોલેજેબલ થઈ જાય પછી તમારા જામનગરમાં આવશું. કારણ કે એમને એમ જાણ્યા કર્યા વગર વિડીયો હું નથી બનાવતો. એ સિટીમાં આવીશ, એ સિટીનું રિયલ એસ્ટેટ થોડુંક જાણીશ, કેવા ડેવલપર છે, શું કામ કરે છે, કેટલી એથિકલ પ્રેક્ટિસ થાય છે, કેવા કેવા મકાન બને છે. બીમ કોલા માટે રાજકોટને 4-5 વર્ષથી જાણી ગયો છું, એટલે રાજકોટના વિડીયો બનાવું છું. જામનગરને પણ જાણશું આપણે. થોડીક ટીમ મોટી થાય, થોડુંક કામ મોટું થાય, તમારા લોકોના આશીર્વાદથી આગળ વધશું. અહીંયા પહોંચ્યા છીએ તો જામનગર પણ પહોંચી જશું. જામનગર તો શું, ગુજરાતના ઘણા બધા આપણે સિટી કવર કરવાના છે, તો એ પણ કરશું. એટલે તમારી આ રિક્વેસ્ટ પણ હું એક નોટ કરી લઉં છું, પણ સાહેબ એમાં થોડોક ટાઈમ લાગશે. નેક્સ્ટ પછીની કમેન્ટ છે ભૌમિતભાઈની. એમનું કહેવું એવું છે, નાઇસ વિડીયો એન્ડ ઇન્ફોર્મેટિવ છે. હવે સુવર્ણભૂમિ વાળો જે રોડ છે ત્યાંનો વિડીયો બનાવો, ત્યાંનો ભાવ નિખિલભાઈ કે બહુ વધે છે અને હિસ્ટ્રી થોડીક, કેમ કે ભાવ વધ્યો છે તો એના બારામાં થોડીક ઇન્ફોર્મેશન આપો. સુવર્ણભૂમિ બાજુનો એરિયો. આ કમેન્ટ પહેલાં તો ભૌમિકભાઈ થેન્ક યુ, તમને અમારા દ્વારા આપેલી ઇન્ફોર્મેશન ગમી. વિડીયો આપણે સરસ જ બનાવશું તમારા માટે. તમારું કહેવાનું એવું થાય છે, હું જ્યાં લગી સમજો કે સ્વર્ણભૂમિ જે બિલ્ડિંગ છે સ્પીડવેલ ચોકનું એનો વિડીયો બનાવો નિખિલભાઈ. થોડીક એની હિસ્ટ્રી કહો કે ન્યા કેમ આટલો બધો ભાવ વધ્યો છે. સ્વર્ણભૂમિ બિલ્ડિંગ વિશે આઈ થિંક મને એવું લાગે છે તમે પૂછવા માંગો છો. બહુ સારો ક્વેશ્ચન છે તમારો. કે અત્યારે છે ને એક માનસિકતા હોય, કદાચ આપણે થોડુંક લોંગ લઈ, માનસિકતા હોય છે કે ફ્લેટમાં ભાવ ન વધે. તો પહેલી વસ્તુ મારા સાહેબ, ફ્લેટ પણ પ્રોપર્ટી જ છે. સ્વર્ણભૂમિ જેવા ઘણા બધા બિલ્ડિંગ મારી પાસે તો છે, ઉદાહરણ છે, એક્ઝામ્પલ છે કે જેના ભાવ ક્યાં હતા ને અત્યારે ક્યાં વયા ગયા. સ્વર્ણભૂમિનું નામ તો બધાએ સાંભળ્યું હશે. આખું તો એના ઉપર ડિટેલ કેસ સ્ટડી આપણે કરી શકીએ. અને ઇન ફ્યુચર હું આ એક નોટ કરું છું કે આવી સારી સારી બિલ્ડિંગના શું કામ આટલા ભાવ હોય છે એના ઉપર જાશું. અત્યારે થોડીક તમને ડિટેલ આપી દઉં, આપણે પૂછ્યો છે ક્વેશ્ચન એટલા માટે સાહેબ. તો પહેલી વસ્તુ છે ગ્રુપ. સ્વર્ણભૂમિ જે ગ્રુપ બનાવે છે એ ગ્રુપ બહુ નામચીન છે, બધી વસ્તુ બહુ સારી વાપરેલી છે, મેન્ટેન બહુ સારું થયેલું છે. પ્લસમાં જેના રહેણાંક, મતલબ જે લોકો ત્યાં અત્યારે રહે છે, હાઉસફુલ છે સ્વર્ણભૂમિ. કદાચ જ કોઈ ફ્લેટને રિસેલમાં આવતો હોય, મેં એવું સાંભળ્યું છે કે તરત વેચાઈ જાય છે. રેટમાં હું કહું ને તો 40 to 45% વધારો જોવા મળ્યો છે. મારા પર્સનલ અમુક રિલેશનમાં છે, એ લોકો ત્યાં રહે છે, એનું કહેવાનું છે. એની પાછળનું છે બિલ્ડિંગ મેન્ટેનન્સ. ઘણીવાર કેવું થતું હોય છે ખબર છે, આપણે જે મિડલ ક્લાસ માણસો 2 કે 3 BHK લઈએ છીએ ને, બસ મકાન ફ્લેટ લઈ લીધો પછી નાની નાની વસ્તુમાં બિલ્ડિંગ મેન્ટેનન્સ માંગે છે. આજે તમારું ઘર હોય તો તમારું મેન્ટેનન્સ માંગે, એ બિલ્ડિંગ તમારું ઘર છે. એ ઘરની ભાવના લોકોમાં આવતી નથી. નાના નાના 50 રૂપિયા, 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયાના મેન્ટેનન્સ આટલું કોઈ પણ પ્રોબ્લેમ સોસાયટીમાં આવ્યો છે તેને સોલ્વ કરવા માટે જે આ પૈસા ઉઘરાવવા પડે, એના માટે લોકો એગ્રી નથી થતા. એની સામે એ નથી વિચારતા કે 25 લાખ, 30 લાખ, 35 લાખનો આપણે ફ્લેટ લીધો છે, આપણી મૂડી એમાં બધી નાખી દીધી છે, 20 વર્ષ હજી એના હપ્તા ભરવાના છે આપણે. આનું નથી જોતો, આનું નથી જોતો, પણ કોઈ પોતાનું નથી જોતા કે બિલ્ડિંગ બગડશે
પ્રોપર્ટીનો ભાવ ઘટશે. આગળ જતા કોઈક માણસ તમારી પ્રોપર્ટીમાં પગ પણ મૂકશે ને તો એ પાછો હટી જશે કે આમાં ભાવ દેવાય, આમાં નથી પાણીની સુવિધા, નથી કાંઈ સાફ સફાઈની વ્યવસ્થા, લિફ્ટું બંધ છે બધુંય. જ્યારે સ્વર્ણભૂમિ જેવી બિલ્ડિંગમાં માણસોની મેન્ટાલિટી બહુ ક્લિયર છે. 50, 100, 500, 1000 રૂપિયા હાટું પોતાની લાખો કરોડોની મૂડી બરબાદ નથી થવા દેતા. આજની તારીખમાં પણ તમે ત્યાં પગ મૂકશો ને તો તમને ફીલ થશે કે જો મારું બજેટ હોત ને તો આ જ બિલ્ડિંગમાં ફ્લેટ લેત. એ ફિલિંગ તમારી બિલ્ડિંગમાં આવે, તમારો ફ્લેટ જ્યાં તમે લીધો છે ત્યાં આવે, ત્યાં લોકોને થવી જોઈએ. ત્યારે તમારી પ્રોપર્ટીનો ભાવ વધશે. સ્વર્ણભૂમિનો ભાવ આજે વધ્યો છે તેના મેન્ટેનન્સના લીધે. એ જે મેન્ટેન કરીને રાખ્યું છે એનો ભાવ વધ્યો છે એની અંદર રહેવાવાળી પબ્લિકના લીધે, કે એ પબ્લિક જે રહે છે એને મેન્ટેન કરે છે. લાખો રૂપિયાની એમ્યુનિટીઝ આપી છે પણ એમ્યુનિટીઝમાં હજી કાંઈ નથી બગડ્યું. તમે પ્રાઇવેટ જીમમાં જાઓ ને એના કરતાં સારી ફિલિંગ તમને સ્વર્ણભૂમિના જીમમાં મળશે. આ રીતનું બધું મેન્ટેનન્સ જોવા મળે છે એ ફ્લેટમાં. એટલે જ એ ફ્લેટ કદાચ એક સમયમાં એક્સ અમાઉન્ટમાં વેચાલો હશે પણ આજે એ કરોડોમાં ભાવ બોલે છે. બાકી આની ડિટેલ કેસ સ્ટડી અને આવી ઘણી બધી બિલ્ડિંગ છે જે વ્રોસ્ટમાંથી વ્રોસ્ટ કન્ડિશને જાય છે અને અમુક બિલ્ડિંગ છે કે જે નાના નાના પોતાના પગલાં લઈને ક્યાં ને ક્યાં પહોંચી ગઈ છે. એના ઉપર આપણે ડિટેલ કેસ સ્ટડી બનાવશું. અત્યારે આટલું. નેક્સ્ટ. તો નિખિલભાઈ પછીનું નોન યુઝરનું કંઈક મિનિટ સેટ કરેલી છે 3 મિનિટ અને 18 સેકન્ડે કેપિટલ સી બનાવવાના ધંધા એવું લખેલું છે. આમાં આપણે જે પણ આ યુઝર હોય આપણા એમને થોડીક અભદ્ર ભાષામાં અભદ્ર વાણીનું એમ કીધું છે કે આ બનાવવાના ધંધા છે. તમે સમજી જાજો. આપણે સોશિયલ મીડિયા ઉપર આવું બધું કોઈ દી બોલતા પણ નથી અને બોલવું પણ આ કમેન્ટ લેવાનું હતું કે ભાઈ નેગેટિવ પણ માણસો બોલે છે. તો સરજી તમને ક્યાંય પણ એવું લાગ્યું હોય કે આપણે તમને છેતરીએ છીએ, અમે તમને ખોટી માહિતી આપીએ છીએ, આપણો કોન્ટેક્ટ નંબર હું હજી ડિસ્પ્લેમાં આપી દઉં છું, મારી ટીમનો, અમારા પાર્ટનરનો. તમે અમનો કોન્ટેક્ટ કરી શકો ને તમે અમને જણાવો કે અમે ક્યાં તમને છેતરા, કે આમાં તમે જે બનાવવાનું કહો છો એ અમે તમને બનાવ્યા. આપણો કોઈ એવો ઇન્ટેન્શન નથી હોતો. આપણે જે પણ માહિતી આપી છીએ, મેં હજી કીધું કે ગૃહ નિર્માણના કોઈ પણ વિડીયો સ્ક્રિપ્ટેડ નથી હોતા. આટલું બધું ફ્રીલી જે હું આગળના વિડીયોમાં બોલ્યો છું, કોઈ સ્ક્રિપ્ટ વગર જ બોલ્યો છું. સ્ક્રિપ્ટથી કોઈ આટલું બોલી પણ ન શકે. અને જે વસ્તુ આપું છું એ રિયલ ફેક્ટ છે. જો આપણે જાણવા હોય તો આપ અમારી ઓફિસ આવી શકો, અમે તમને સાઇટ વિઝિટ કરાવશું, તમે કયો ને આપણે ભાવ પૂછાવશું. વધારે આમાં વાત નથી કરવી. નેક્સ્ટ. પછીનું યુઝર છે ગોસ્વામીભાઈ છે. ઓકે. જેમનું કહેવું એવું છે 2 લાખ વારના રાજકોટમાં આપવા એના કરતાં મુંબઈમાં લઈ લેવું. જેટલા જેને તમે પૂછ્યું છે એ બધા તમારા સર્કલના જ છે જેના તમે પ્રોજેક્ટ પ્રમોટ કરો છો. સારું ગોઠવણ છે એમ ટૂંકમાં તમારી. ઓકે, કોઈ વાંધો નહીં. સારી કમેન્ટ કરી છે, હું અપ્રિશિએટ કરી. હું બધી વસ્તુને નેગેટિવ કોઈ દિવસ લેતો નથી એટલે જ અહીંયા છું. આ કમેન્ટને આપણે 2 ભાગમાં કરીએ. પહેલાં સાહેબે કીધું છે કે 2 લાખ વારના રાજકોટમાં આપવા એના કરતાં તો મુંબઈમાં લઈ લેવું જોઈએ. હું એડિટર જે આપણે વિડીયો એડિટ કરશે ને એમને ક્લિપ દેખાડવાનું અહીંયા કહું છું. મારા આઈડલ ટૂંકમાં કહી શકીએ આપણે, જેની પાસેથી શીખ્યા. મુંબઈના એક રિયલેટર છે કે જેની જેમ અમે વિડીયો બનાવી છીએ. રવિ કેવલ રામાણી સર છે, એમનો એક વિડીયો છે. જો પરમિશન મળશે તો આપણે અહીંયા દેખાડશું કે એને મુંબઈમાં સ્ક્વેર ફૂટના ભાવ કીધા હતા. તો એ તમને જરા ક્લિપ મળશે જ આગળ, તમે જોઈ લેજો. कैसे बनता है देखते हैं आज. This is Carter Road Promenade in Bandra West, one of the most premium suburb sections. That's why Bandra is called the queen of the suburbs. ये कोस्टल रोड का कंस्ट्रक्शन चल रहा है जो एंड होके आता है यहाँ पर कनेक्टिंग कार्टर रोड. इधर बनता है ये 1,75,000 का. એ બધા સ્ક્વેર ફૂટના ભાવ છે અને આપણે 2 લાખ વારનો ભાવ કીધો. જો હું ખોટો ન હોય ને તો કદાચ 9 સ્ક્વેર ફૂટે એક વાર થાય છે. પાકો હિસાબ મને નથી ખબર, હું કરીને 9 સ્ક્વેર ફૂટ આજુબાજુ એક વાર થાય છે. તો એ રીતની પ્રાઇસ થાય. તો સાહેબ મુંબઈમાં લેવું અને રાજકોટમાં લેવું એમાં હાથી અને ઘોડાનો ફેર છે. પણ જો તમને 2 લાખ વારમાં મુંબઈમાં મળતું હોય ને તો હું કહું રાજકોટની સામુય ન જોવાય. કારણ કે મુંબઈમાં સ્ક્વેર ફૂટના ભાવ મને ખબર છે ને 1.25 લાખ, 75,000, 80,000, 90,000 રૂપિયા પર સ્ક્વેર ફૂટના ભાવ છે. બીજું સાહેબે એમ કીધું કે જેટલાને પૂછ્યું એ બધા આપણા સર્કલના જ છે. એના પ્રોજેક્ટ આપણે પ્રમોટ કરીએ છીએ. સારી ગોઠવણ છે. તો બહુ સારી વાત છે. જેનું સાચી વાત છે, રોયલ પાર્ક ઉપરનો એક પ્રોજેક્ટ છે, રવિરત્ન ચોકમાંનો એક પ્રોજેક્ટ છે, એને આપણે પ્રમોટ કરીએ છીએ. પણ મારો વિડીયો અનસ્ક્રિપ્ટેડ હતો, હું એમને કીધા વગર ત્યાં ગયો હતો અને ડિટેલ જે આપી છે એ ભાવમાં જ આજુબાજુમાં એમને પરચેસ કરેલું છે. બીજી વસ્તુ કે હું એમને પ્રમોટ કરું છું તો એનો મતલબ એવું નથી કે ત્યાં આપણે કાંઈ ખોટું. મેં ઘણા બધા લોકોને પૂછ્યું હતું પણ આપણા રાજકોટની જનતામાં એવું છે ને, મેં ઘણા લોકલ યુઝરને કાલાવાડ રોડ, યુનિવર્સિટી રોડ ઉપર પૂછવાની ટ્રાય કરી, અમુક બિઝનેસમેનને પૂછવાની ટ્રાય કરી, મતલબ બિઝનેસ ઓનર્સ હોય એ લોકોને.
પણ કોઈ મને જવાબ ન આપ્યા. પણ રેસકોર્સની રીંગે અમુક માઇક લઈને ઊભા લઈ જશે ને જેવા ને તેવા સવાલ પૂછવા માટે, છોકરીઓ છોકરા વાતે તમને ખબર જ છે હાલતા એવા વ્લોગર્સ બધાના વિડીયો આવતા, એ લોકોને બધા સારી રીતે જવાબ દેશે. પરંતુ કોઈ નોલેજેબલ વિડીયો બનાવતું હોય ત્યારે અમને થોડુંક ઓલું મળ્યું, ઘણીવાર નેગેટિવિટી મળી છે કે ભાઈ આવા કાંઈ એમાં નથી કરવા, નથી જવાબ દેવા. તો પછી મારે તો તમારા માટે વિડીયો બનાવવાનો જ હતો. એટલે મેં અમુક લોકલ બિલ્ડર્સ હતા જેને ઓળખતો હતો એની પાસેથી થોડુંક નોલેજ કે ભાઈ તમે ભાઈ બોલો, કે તમે જવાબ દો કે આ વસ્તુ શું છે, એટલા માટે. બાકી આપણે કાંઈ ગોઠવણ નથી કરી, જે છે એ ફેક્ટ છે અને ફેક્ટ જ રહેશે. નેક્સ્ટ પછી યુઝર છે આદર્શ પારેખ કરીને છે, મોટાભાઈ ઢોલેરા વિસ્તાર ઉપર અને એના નજીકના વિસ્તારનો વિડીયો બનાવો પ્લીઝ. ડેફિનેટલી સર. ઇવન હું તમને કહીશ કે ધોલેરામાં આપણી ગૃહ નિર્માણની ટીમે કામ પણ કરેલું છે. હું કોઈનું નામ નહીં લઉં, ત્યાં પ્લોટિંગની સ્કીમ હતી, હું ખુદ ગયેલો હતો, શૂટ પણ કરેલું છે. પણ સર એમાં મિસમેચ એવું થતું હતું, જે મેં જામનગરના યુઝરને આપણે હમણાં કમેન્ટ કરી જવાબ આપ્યો એ જ રીતે, કે ત્યાંનું શું રિયલ એસ્ટેટ માર્કેટ છે ને પર્ટિક્યુલર નોલેજ નથી. હજી મારી એવડી મોટી ટીમ નથી કે હું બધે આપી શકું. અને મારો વિડીયો ધોલેરાનો આવે પછી એ વિડીયો જોઈને તમે અહીંયા ગયા હોય અને તમારી જોડે કાંઈ પણ નાનું મોટું થાય, હું એમ નથી કહેતો કે ધોલેરામાં બધું ફ્રોડ જ છે ને કાંઈ નથી, બધું વ્યવસ્થિત છે, ડેવલપમેન્ટ છે, ઘણું બધું છે. મારી પાસે એટલું નોલેજ નથી, મારી પાસે એ વસ્તુ હજી શું ત્યાં કરવું જઈને કોઈની સ્કીમ લઉં પછી તમને પ્રમોટ કરું, તમે મને જોઈને ત્યાં જાઓ ને તમારી સાથે તમારો રૂપિયો બગડે ને, એ વસ્તુ મારે નથી કરવી. એટલે ધોલેરામાં અત્યારે હું હાથ નથી નાખતો, કારણ કે થોડીક ટીમ મોટી થશે, એ બાજુનું નોલેજ આવશે, કેવા કેવા ડેવલપર છે, કેવું કામ કરું. કારણ કે હું પર્સનલી કેટલી વાર છેતરાઈ ગયેલો છું આ માર્કેટમાં, તો પછી તમે મને જોઈને જાઓ ને છેતરાઈ જાઓ એવું આપણે નથી કરવું. એટલે ધોલેરાને નેક્સ્ટ રાખશું ક્યારેક આગળ જતાં, મારી થોડીક તમારા બધા સાથે ટીમ મોટી થઈ જાય, કામ થોડુંક વધી જાય, પછી આપણે ઓલ ઓવર રિયલ એસ્ટેટ કવર કરશું. નેક્સ્ટ પછીની કમેન્ટ નિખિલભાઈ સમીરભાઈ પટેલ કરીને છે, એમનું કહેવું એવું છે 2050 સુધીમાં રાજકોટનો વિસ્તાર કેટલો હશે, કેટલા કિલોમીટરમાં હશે? એકદમ જોરદાર. આમ ઇન્વેસ્ટર ટાઈપ જાણવું છે કે શું થવાનું છે આગળ રાજકોટમાં. પણ સાહેબ 2050માં તો ટુ બી ફ્રેન્ક હું ખુદ 50 વર્ષ આજુબાજુનો થઈ ગયો છે, એટલું બધું આપણે દૂરનું નથી વિચારતા. પણ તમારા સવાલને રિસ્પેક્ટ જરૂર આપીશ સમીરભાઈ. આઈ થિંક સમીરભાઈ, આપણે 2030-35 આજથી 10-12 વર્ષનું લ્યો રાજકોટમાં, તો જો સાહેબ રાજકોટ સિટી ચારેય બાજુ ફેલાવાનું છે, ચારેય બાજુ. જેમ અમદાવાદ ફેલાણું, તમે જો અમદાવાદની રૂટ્સ ક્યાં ક્યાં સુધી ગઈ, મેન સ્થળ ભલે અમદાવાદ ઉપર, રૂટ્સ અમુક એરિયામાં અમદાવાદ સિટી કરતાંય મોંઘી થઈ ગઈ છે, કારણ કે એના ડેવલપમેન્ટના લીધે. એ જ રીતે રાજકોટ પણ નેક્સ્ટ સ્ટેજમાં જવાનું છે. રિંગ રોડ પાસ થવા માંડ્યા છે, રિંગ રોડ બનવા માંડ્યા છે, આજુબાજુમાં બ્રિજ, ઓવરબ્રિજ, અંડરબ્રિજ, ઘણું બધું બને છે, ઘણું બધું બનવાનું છે. સ્પેસિફિક તમારો ટેસ્ટ કેવો છે, રેસિડેન્શિયલ ટેસ્ટ છે, તો અમુક એરિયા સ્પેસિફિક છે જેમાં રેસિડેન્શિયલ બહુ મતલબ ડેવલપ થવાના છે, આગળ જવાના છે. અમુક એરિયા એવા છે જેમાં કોમર્શિયલ વધવા, મતલબ ઇન્ડસ્ટ્રી એરિયા, કોમર્શિયલ ઇન્ડસ્ટ્રી એરિયા ખાસ કરીને અમુક લેન્ડ પાર્સલ મોંઘા થવાના છે. એટલે રાજકોટ ઘણું બધું વધવાનું છે. પર્ટિક્યુલર કયો વિસ્તાર ક્યાં સુધી જશે ને સાહેબ એનું પ્રિડિક્શન તો કોઈ નહીં કરી શકે. પરંતુ હા, એના ઉપર કાંઈ ફાઇનલ ચાર્ટ મળે કાં પછી જો તમારે બહુ અંદરની ડીપ માહિતી જોતી હોય કોઈ પર્ટિક્યુલર એરિયા બાબતની, તોય ગૃહ નિર્માણ રિયાલિટીની ઓફિસે કે ટીમમાં કોન્ટેક્ટ કરજો કે ભાઈ આ એરિયામાં લેન્ડ પાર્સલ, કોમર્શિયલ પાર્સલ, ઇન્ડસ્ટ્રીયલ પાર્સલ કાંઈ અવેલેબલ આ એરિયામાં જવાય કે નહીં, બધી રીતે આપણે હેલ્પ કરશું. 50 તો બહુ દૂરની વાત છે, અમદાવાદમાં 50 સુધીની વાત કરે 2050માં, આપણે તો 30-35 2035 સુધીમાં જ રાજકોટને જોવા જેવું હોય છે. આમ 10 કો હશે રાજકોટનો, એ રીતે આપણે કહી શકીએ. નેક્સ્ટ પછીની કમેન્ટ હિતેનભાઈ વ્યાસની જ છે, સટ્ટાવાળી કમેન્ટ કરી હતી, એમની જ બીજી કમેન્ટ છે કે આર્ટિફિશિયલ સિટી વિથ આર્ટિફિશિયલ રેટ્સ. પહેલી વસ્તુ તો રાજકોટ જેવા સિટીને આર્ટિફિશિયલ સિટી કહીએ. જે રાજકોટ લોકોના દિલોમાં વસેલું છે, ચા, બપોરનું હુવાનું અને જમણવાર, ટૂંકમાં ખાવા પીવાના શોખીન લોકોને આર્ટિફિશિયલ કેવા કઈ રીતે. અને રાજકોટના રેટ, આ બાબતે એકને એક બાબતે જાજુ વધારે વાત કરીને લાંબો વિડીયો કરવો એનો કોઈ મતલબ નથી. તમને લોકોને ખબર છે કે રાજકોટના રિયલ રેટ શું છે, રિયલ બાયર માટે, બરોબર, રિયલ ટોકર માટે નહીં કે જેને ખાલી વાતચીત જ કરવી છે રેટ સાથે. જો પહેલી વસ્તુ કહું, તમે રેટ સાથે એડજસ્ટ નહીં કરો ને, બરોબર, તો રેટ તમારી સાથે એડજસ્ટ કરી લેશે. કઈ રીતે? ધીમે ધીમે તમને સમજાશે. જેટલું લેટ કરશો એટલા વધતા જશે, જેટલું લેટ કરશો એટલા વધતા જશે. આર્ટિફિશિયલ એકે રીતે નથી. તમે વિચારો, આજથી 10 વર્ષ પહેલાં ગોલ્ડ, મને ખાસ યાદ નથી, હું પાકો આંકડો નથી કહેતો, 30-35 હજાર, 10 નહીં પણ 7-8 વર્ષ પહેલાં હતું, બરોબર. ત્યારે બધાને વધારે જ લાગતા હતા. હોનું તો જો ભડકે બરે 35,000 50,000 પહોંચવા આવ્યું.
ઈ જ ગોલ્ડ હમણાં ટૂંક સમયની પહેલાની વાત છે 1,90,000 2,00,000 અડી ગયું હતું, અત્યારે 1.5 આજુબાજુ દોડતું હોય છે, તોય મોંઘું જ લાગે છે ને. લેવાવાળા લે છે. સોનીની દુકાનો બંધ થઈ ગઈ, સોની બજારો બંધ થઈ ગઈ, નવા શોરૂમ ખુલે છે, સોનું બધાયનું વેચાય છે. રિયલ બાયર રિયલ ભાવે પોતાને પોસાશે ની રીતે સોનુંય લેશે, પ્રોપર્ટીએ લેશે. રેટ ઇન્ફ્લેશનના કારણે, મોંઘવારીના કારણે ધીમે ધીમે વધવાના જ છે. જો તમે રેટને પકડીને જ બેઠા રહ્યા તો તમે ઘણું બધું ગુમાવશો, આજે 10 વર્ષ પહેલાંય 10 વર્ષ પછી. નેક્સ્ટ પછીનો યુઝરની કમેન્ટ છે, ભાઈ વડોદરાનો પણ વિડીયો બનાવો પ્લીઝ. શ્યોર સર, શ્યોર. સેમ મારો આન્સર રહેશે. આપણે વડોદરા ઘણું બધું કવર કરશું, થોડાક ટૂંક સમયમાં, હજી 1-2 વર્ષ લાગી જશે, ત્યારે આપણે વડોદરામાં પણ આ જ રીતે રખડશું ને એના ભાવ પણ કહેશું. નેક્સ્ટ પ્લીઝ. પછીની કમેન્ટ યુઝરની એવી છે કે બિલ્ડરને ભાવ ઓછા કરવા નથી, પછી ના વેચાય. પછી શું છે? બિલ્ડરને ભાવ ઓછા કરવા નથી, પછી ના જ વેચાય ને. મંદી છે, મંદી. ઓકે, ફૂલ મંદી છે એવું કહેવાનું. ફૂલ મંદી. ફૂલ મંદી. એક ઓલું ફૂલ બાકાજી કી અને માર્કેટમાં ફૂલ મંદી, આ બે વસ્તુ ક્યાંય જાતા જ નથી, ખબર નહીં ક્યાંથી આવ્યા. ચાની દુકાને ચા પીતા પીતાય ફૂલ મંદી, બરોબર. કંઈક વસ્તુ લેતા લેતાય ફૂલ મંદી, રેસ્ટોરન્ટમાં ખાતા ખાતાય ફૂલ મંદી, એમાં રિયલ એસ્ટેટની વાત આવે ને એટલે તો ખાલી ખોખા પડ્યા હે, ફૂલ મંદી. પણ હું તમને કહું સાચી વાત, બરોબર. અત્યારે રોડની બહાર નીકળો ને, માણસોને મળો ને, 10 લોકોમાંથી 8 લોકોના હાથમાં આઈફોન હશે. કયો એ નથી ખબર, 13, 14, 15, 16, 17 દર વર્ષે લોન્ચ તો કરે જ છે. 2 વાર, 6 મહિનામાં ક્યારેક ક્યારેક તો 2 વાર કરી નાખે છે, બરોબર. રોડની બહાર નીકળશો ને, નવી ગાડીઓ ચારે બાજુ છૂટતી દેખાશે, બરોબર. 10-15 ગાડી જોશો ને, એમાંથી એક નવી હશે ને 15-20 લાખથી નીચે એકેય નહીં હોય. ક્યાંથી છૂટે છે? શોરૂમ વાળા બંધ થઈ ગયા એનું કામ હાલે છે, મોબાઈલ વાળા બંધ થઈ ગયા એનું કામ. પૈસો નથી, મંદી છે, તો આ બધું છૂટે છે ક્યાંથી? તમે મને એ કહો. મંદી ક્યાંય છે જ નહીં. મંદી તમારા મગજમાં હોય તો મને ખબર નહીં. બિલ્ડરો બનાવે છે, આટલી સાઇટો મુકાય છે ને, દર 6 મહિને કાંઈક નવું રાજકોટમાં બોર્ડ લાગેલું હોય, હોલ્ડિંગ લાગેલું હોય, બરોબર, કે આ કાંઈક નવું આવવાનું, ઓલું કાંઈક નવું આવવાનું. તો કોઈ ગાંડા તો નથી થઈ ગયા બિલ્ડર કે મૂકે રાખે ને મંદી હોય ને બેઠા હોય. હા, ઊંચું ક્યારેક ફૂલ વેચાઈ જતા હોય, ક્યારેક મહિનામાં એકેય ન જતું હોય, એ રીતનું ડાઉન અપડાઉન બધાની લાઈફમાં આવતું હોય. મંદી ક્યાંય નથી. લોકો જૂના ઘર વેચે છે, નવા ઘર લે છે, નવા ઘર ઇન્વેસ્ટર લે છે ને એ વેચીને બીજા કોકને પૈસા, એટલા ઘણું બધું માર્કેટમાં થાય છે. પૈસોય છે, મંદી નથી. આ ફેક્ટ વાત છે. નેક્સ્ટ. વાહ, આઈફોન વાળી મંદી હો નિખિલભાઈ. પછીની યુઝર એવું છે, પરાગભાઈનું કેવું એવું છે, વેરી ગુડ, કીપ ઇટ અપ, થેન્ક યુ. કીપ ઇટ અપ જ રહીશ. થેન્ક યુ વેરી મચ સર. તમે આવી કમેન્ટ કરો છો ને આમાં જ મજા આવે, જવાબે દઈએ આપણે, એવું કંઈ જવાબ દેવા મજા આવે. થેન્ક યુ તમને પણ. નેક્સ્ટ પ્લીઝ. પછીનો યુઝર છે મહેન્દ્રભાઈ કરીને છે, કાંગસિયાળીથી આગળનો ભાવ જણાવો. ઓકે, તો કાંગસિયાળી પહેલાં તો થોડો એરિયા સ્પેસિફિક કરી દઉં. ગોંડલ, હા, ગોંડલ ચોકડીથી આ કોરાટ ચોક બાજુ, અને કોરાટ ચોકથી આખો કલ્પવનવાળો ભાગ ને 100-150 ફૂટ રીગરો નીકળો ને એ બધાને કાંગસિયાળી કહેવાય છે. મગજમાં જેને ન હોય એ વિચારી લેજો. આને વળી હું ભાવ કહું ને કે નિખિલભાઈ ક્યાંનો ભાવ કહેવા માંડ્યા. કાંગસિયાળી એટલે આમ જોવો ને તો રેલનગરનું પ્રતિબિંબ ઊભું થાય, મતલબ એવી રીતના બધી રીતે નહીં, ભાવ પ્રમાણે કહું છું. રેલનગરમાં જે ભાવ અત્યારે હાલે છે ને એ સેમ ભાવ કાંગસિયાળીમાં હાલે છે મારા અંદાજા પ્રમાણે. ક્યાંક ઊંચો નીચો હશે. આખા એરિયાનો ભાવ મારા એક વર્ડ ઓફ માઉથ, એટલે એક શબ્દ ઉપરથી પકડી ન લેતા. પછી તમે મને ફોન કરો ને કમેન્ટ કરો, નિખિલભાઈ તો 30,000 કીધા હતા ના 40 કહે, નિખિલભાઈ 50 કીધા હતા ના 25 કહે. નાનું મોટું બધું વેરિએશન આવતું હોય, પણ રેલનગર અને કાંગસિયાળી બે સિમિલર પ્રાઇસ રેન્જમાં હાલે છે. રેલનગરમાં 25 લાખમાં 2 BHK મળે, કાંગસિયાળીમાં 25 થી 30માં 2 BHK મળે. રેલનગરમાં 45-50માં 3 BHK ટેનામેન્ટ મળે, તો કાંગસિયાળીમાં એવું ટેનામેન્ટ મળે છે. એટલે બંને પેરેલલ હાલે છે. તમારે ક્યાં રહેવું? ગોંડલ બાજુનો પટ્ટો, ઈ બાજુનો પટ્ટો ઈઝી પડતો હોય તો ઈ બાજુ જવાય. એરિયો બહુ સારો, રિંગ રોડ ટચ છે, બધી સુવિધા છે. આ બાજુ ઈઝી પડતું હોય, અમદાવાદ પટ્ટો, માધાપર, જામનગર, તો આ બાજુ રહેવાય. આ બંને. કાંગસિયાળીનો ભાવ વારનો 35, 40, 50 એનાથી ઉપર ન્યાનો. નેક્સ્ટ. પછીની કમેન્ટ છે દિનેશભાઈની, રાજકોટ में माधापर चौकड़ी के पास 2 BHK फ्लैट का क्या भाव है? દિનેશભાઈ, 25 થી 30નું બજેટ રાખો, થોડુંક ઉપર નીચે કરી લેજો. માધાપર ચોકડીની આજુબાજુમાં આરામથી તમને 2 BHK ફ્લેટ મળી જશે. આની વચ્ચે જ કાર્પેટ પ્રમાણે કદાચ 30ના 32 કરવા પડે, થોડુંક લોકેશન અંદર હોય તો એ 25-28માં પણ પતી જાય, પણ આટલા બજેટમાં પતી જશે તમારું આરામથી. નેક્સ્ટ. પછી પટેલભાઈ કરીને છે, હવાઈ મુંબઈનું બચ્ચું, એટલે ભાવમાં આટલા ભાવમાં ધંધો શું થાય એમ? આ તો બધું બ્લેક મની વાળા હોય એના માટેનું છે.
મુંબઈનું બચ્ચું ડેફિનેટલી તમે કહી દેજો. હું મારી પાસે પર્સનલી રેકોર્ડ છે કે આપણા ગુજરાતી જે મુંબઈમાં સેટલ થયા હતા, હવે રિટાયરમેન્ટની એજ આવી 50, 60, 70, ત્યારે મુંબઈ મૂકીને પહેલો ઓપ્શન રાજકોટ ચૂઝ કરે છે. મારી પાસે એવા 3 થી 4 મુંબઈના સિનિયર સિટીઝન છે કે જેમને ન્યા પ્રોપર્ટી વેચીને રાજકોટમાં લીધી છે. એટલે જો મુંબઈવાળા રિટાયરમેન્ટની એજ ઉપર ઇન્વેસ્ટમેન્ટ માટે રાજકોટને ગણતા હોય તો આપણે રાજકોટને મુંબઈનું બચ્ચું કહેવામાં કાંઈ વાંધો નથી. બીજી વસ્તુ કે આટલા ભાવમાં શું ધંધો થાય, તો સાહેબ તમારા મુંબઈવાળા અહીંયા આવીને લે છે અને એમને રાજકોટના આ ભાવ કાંઈ નથી લાગતા, કારણ કે મુંબઈમાં પ્રોપર્ટીનું ડીલિંગ કરીને આવ્યા હોય છે એટલા માટે. અને બ્લેક મની વ્હાઇટ મની ઉપર આપણે કાંઈ જાજી ચર્ચા કરવાની નથી. કોના માટે શું છે ને એ માણસ નક્કી કરે, આપણે કોણ નક્કી કરવાવાળા. નેક્સ્ટ. પછી નવી મુંબઈથી જ આપણે હેમંતભાઈ છે, રાજકોટમાં પણ મકાનના ભાવ અહીંયાની જેવા જ છે, નવી મુંબઈ જેવા. ના ના સાહેબ, હું આ વાતથી અગ્રી નથી અને આ વાત થોડીક તમારી અઘરીએ છે એ કહી શકીએ આપણે. રાજકોટ ને નવી મુંબઈના મને એક્ઝેક્ટ તો ભાવ નથી ખબર, પણ જ્યાં સુધી હું રવિ કેવલ રામાની સરને જોઉં છું, નાના ભાવ સાંભળીને તમારું રાજકોટ ઘણું સારું છે, ઘણું સસ્તું છે ને રંગીલું છે. પછીના યુઝર છે ભૂપતભાઈ કરીને, કોરાટ ચોકથી ખોખરદર બાજુ ખોડલધામ 1 સ્ટ્રીટ નંબર એડ્રેસ આપેલું છે આખું. 54 વારના 2 બેડ હોલ 2 બેડ 2 હોલ 2 કિચન ડુપ્લેક્સ લોડ બેરિંગ ન્યૂ મકાન ઓનલી 28 લાખમાં મળી જશે. ભૂપતભાઈ પોતાના મકાનનું પ્રમોશન કર્યું, આપને તોય મજા આવી, કારણ કે બજેટ ફ્રેન્ડલી મકાન ભૂપતભાઈ પાસે છે. કોરાટ ચોકડીથી ખોખરદળ બાજુ ખોડલધામ 1માં 28 લાખમાં, બરોબર. આને આપણે ફૂલ બાંધકામવાળા મકાન કહી શકીએ 54 વારમાં. જો કોઈનું બજેટ આટલું હોય તો ભૂપતભાઈ એ બાજુનો એરિયો ચેકઆઉટ કરો, તમે વિચાર કરો ત્યાં 28 લાખ છે. અને હું કોકને રેલનગરમાં 40 લાખ 45 લાખ કહું ને માધાપર ચોકડી પાસે, તોય મને એમ કે આવા ભાવ ન હોય. તો સોચ બદલો તો જ પ્રોપર્ટીના ભાવ બદલશે. એવું કંઈક કરીએ, દેશ તો જવા દો. નેક્સ્ટ. પછી શાંતાનુભાઈનો કમેન્ટ છે, ખૂબ સરસ માહિતી બધા માટે ઉપયોગી છે. થેન્ક યુ સર, તમારા માટે પણ. તમને બધાને ઉપયોગી માહિતી નીકળી એટલા માટે તમે બેઠા છીએ, એટલા માટે તો કરીએ છીએ. હજી આવું નવું કંઈક ને કંઈક કરતા રહીશું. જો આ કરી જ છીએ, કમેન્ટ સેક્શનમાં તમારા જવાબ આપું છું બેઠો બેઠો. ફૂલ મજા આવે છે. તમને વિડીયો જોવામાં મજા આવી જોઈએ અને આ વિડીયોમાં કમેન્ટ આપને આવી જોઈએ એ ખાસ. હવે નેક્સ્ટ. હવે છે મહેશભાઈ, તમારી ચિંતામાં હવેથી પાણીની બોટલ સાથે રાખીને વિડીયો બનાવવા નીકળવા વિનંતી. પાણીની બોટલથી યાદ આવ્યું, થેન્ક યુ મહેશભાઈ. જો આપણા વ્યુઅર્સ મારી ચિંતાય કરે, મારો હાથ એક તો હેઠ ફાટેલા વાણા જેવો ખોટો. આ વખતે પાણીની બોટલ છે, બહારે જઈશ ને ત્યારે પાણીની બોટલ રાખીશ. મારો અવાજમાં થોડુંક છે ઓલું વધારે બેઝ નથી, થોડો આકરો લાગે કોકને, પણ દિલથી બોલીને એટલે મજા આવે. 25, 30, 40 હજાર વ્યૂ આવી જાય, એમાં એવું ખોટું નથી, બરોબર. એટલે મહેશભાઈ થેન્ક યુ. પાણીની બોટલ ડેફિનેટલી રાખીશ ને આવા નવા વિડીયો બનાવીશ. જય જલારામ. નેક્સ્ટ. પછીના યુઝરનું કેવું એવું છે, રાજકોટમાં વારના ભાવ 2 લાખ રૂપિયા ચાલે છે. વો, આ સિંધુ ભવન SG હાઈવે નો ભાવ થયો મારા ભાઈ. ખરેખર 2 લાખ વાર ચાલે છે કે કોઈ ગેરસમજણ છે? મારા સાહેબ, રાજકોટમાં 5 વર્ષથી ધંધો કરું છું, ગેરસમજણ તો મને નહીં થાય. આપ કદાચ અમદાવાદમાં બેઠા હોય તો મને ખબર નથી સાહેબ. પહેલી વસ્તુ સર હું એમ કહું કે અમદાવાદના અમુક એરિયામાં સિંધુ ભવનને સાહેબે કીધું ત્યાં ભાવ હાલતો હશે, તો રાજકોટે કાંઈ એટલું સાવ નબળું લોકેશન તો છે નહીં. રાજકોટમાં પણ એવા પ્રીમિયમ છે એરિયા. હું તમને કહું 4, 4, 5, 5 કરોડના ફ્લેટ હોય તો 2 લાખ રૂપિયા વારનો ભાવ ન હોય સિટીમાં. અમિંગ માર્ગ ઉપર તમે મને પ્રોપર્ટી લઈને બતાવો, બિગ બજાર આજુબાજુનો ભાવ, ઇન્દિરા સર્કલ, યુનિવર્સિટી રોડ, કેકેવી ચોક, નિર્મલાવાળો રોડ, ઓલી કઈ સોસાયટી કહેવાય, હું નામ ભૂલી ગયો, આપણે અંદરની નચી આ ઓલી કઈ સ્કૂલ આવી ત્યાં સૌથી મોટી, ના નિર્મલા કોન્વેન્ટ સ્કૂલની સામેનો એરિયો એકદમ પ્રીમિયમ સોસાયટી, ત્યાં 2 કરોડના તો 4 BHK મળે છે. તો મારો 2 લાખ વારનો ભાવનો સાહેબ કોઈ ગેરસમજણ નથી. સિટીના પ્રાઇમ એરિયામાં ભાવ હશે, અમારા રાજકોટમાં 25,000 રૂપિયા વારે મળે, 2 લાખ વારે મળે, એનાથી આગળ જોતું હોય તો મળે. આપણી પાસે રાજકોટમાં બધું છે તમારે. નેક્સ્ટ. પછી અમદાવાદથી જ મેહુલભાઈ છે, ભાઈ આવો કોઈ વાર અમદાવાદ આવો. રાજકોટના જે ભાવ છે એ અમદાવાદથી 20 કિલોમીટર દૂરના એરિયાના ભાવ ચાલે છે. અમદાવાદમાં રાજકોટ કરતાં 5 ગણો વધારે ભાવ છે. જો મારે જવાબ દેવાની જરૂર નથી, હું ભૂલી ગયો. લ્યો, આ સ્ક્રિપ્ટેડ હોય ને તો આ બધું થાય, સ્ક્રિપ્ટેડ નથી. આપણા ભાઈએ જ જવાબ દીધો, ભાઈ આવો કોક દી અમદાવાદમાં, તમે જે ભાવ રાજકોટમાં કીધો ને સિટી એરિયામાં, એ ભાવ તો અમારે અમદાવાદથી 20 કિલોમીટર દૂર જાય છે. અને પહેલી કમેન્ટ નથી, ભાઈને કહો તમે મળી લ્યો, તમે અમદાવાદ વાળા જોઈ લ્યો. આ ભાઈએ કીધું 20 કિલોમીટર દૂર
એમને આપણો સિટીનો ભાવ રાજકોટનો ને અમદાવાદમાં હાલે છે, તોય આપણા રાજકોટવાળા એમ કહે છે મોંઘું છે મોંઘું છે મોંઘું છે. આ બધાને એક દી અમદાવાદ આંટો મારી આવો એટલે ખબર પડે કે અમદાવાદની પ્રોપર્ટી શું કહે. પછી રાજકોટમાં આવીને આમ સીધા ટોકન ઉપર ટોકન, 1 મહિનામાં 10-15 ટોકન પડી જાય. નેક્સ્ટ. હજી રાજભાઈ અમદાવાદથી જ છે, આટલા તો ખાલી ખોખા પડ્યા છે અમદાવાદમાં. ઓકે, આ લોકો કમેન્ટમાં બાજે. તમે વિચારો, ઓલા ભાઈ કીધું ને કે 5 ગણા ભાવ છે, એટલે આ રાજભાઈ એમ કહે કે એટલે તો ખાલી ખોખા પડ્યા છે અમદાવાદમાં, કોઈ લેવાનું નથી. યાર આ એક મેન્ટાલિટી ચેન્જ કરી દો. કોઈના ખાલી ખોખા, જો 100 ફ્લેટમાંથી 15-20 ફ્લેટ પડ્યા હોય તો એ પડ્યા ન કહેવાય, વેચાતા વાર લાગે. વસ્તુ એવી છે કે ખાલી ખોખા નથી પડ્યા. મારે શું બોલતું ને યાદ આવી ગયું. પહેલી વસ્તુ કે 10 વર્ષ પહેલાં રિયલ એસ્ટેટ એવું હતું કે જેટલી ડિમાન્ડ હતી ને ડેવલપર ઓછા હતા, એટલું ડેવલપમેન્ટ થતું, બરોબર, એના કરતાં ઓછું થતું, તો સામે સામે સરભર થઈ જતું હતું. હવે ડેવલપમેન્ટ વધારે થાય છે, રાજકોટના એરિયા આટલા બધા ખુલી ગયા, આવડું મોટું સિટી બનાવવું હોય, પ્રોજેક્ટ વધી ગયા, ડિમાન્ડ છે, એવું નથી. માણા પાસે ઓપ્શન વધી ગયા. સ્પીડવેલ જો કે 4 BHK ગોઠતા ને તો 17 સાઇટ છે, જે પહેલાં 3 હતી. તો 17 સાઇટમાં એક કસ્ટમર થોડું ઘણું ફરશે, ક્યાંક મેચ આવશે, લેશે. લીધું એને ત્યાં જ, એવું નથી લીધું, પરંતુ બીજી 17માંથી 16 જગ્યા ખાલી રહી ગઈ 4 BHK વાળી. એમ ધીમે ધીમે ભરાતી જાય. સપ્લાય વધારે છે એની ના નથી, પણ ડિમાન્ડ નથી એવું નથી. ઓપ્શન્સ છે લોકો પાસે, સારું જોશે, કોણ કાર્પેટ મોટો આપે છે, કોણ બીજી સુવિધા આપે છે, કોણ ત્રીજી સુવિધા આપે છે, કોણ કેટલું આપે છે, કોણ ક્વોલિટી આપે છે, કોણ ક્વોન્ટિટી આપે છે. જેવો ગારા ક્વોલિટી વાળો અહીંયા, ક્વોન્ટિટી વાળો અહીંયા જશે. બધું છે, ઓપ્શન્સ છે, ડિમાન્ડ છે. ધીમે ધીમે રિયલ એસ્ટેટ વેચાય. શાકભાજી નથી કે હવારે આવ્યા ને સાંજે લારી ખાલી કરી વયા ગયા. નેક્સ્ટ પ્લીઝ. પછીની કમેન્ટ છે રેમાબેન પલાણની. તમારા વિડીયો સરસ હોય છે. મેટોડા, રાજકોટમાં મેટોડા એરિયામાં ફ્લેટ કે બંગલો રો હાઉસનો શું ભાવ ચાલે છે, ત્યાંનો કોઈ પ્રોજેક્ટ હોય તો એનો વિડીયો બનાવો. થેન્ક યુ. આપણી સેલ્સ ટીમને મેટોડા બાજુ મોકલજો જરાક. મેટોડા બાજુ નવી સાઇટો લઈ આવે, ત્યાં બજેટમાં લોકો પાસે જે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં વર્ક કરતા છે એમના માટેની આપણે સાઇટ ગોતવી પડે. ત્યાંનો ભાવ કહું ને બેન, મેટોડા આજુબાજુ મને એકદમ પર્ટિક્યુલર આઈડિયો નથી, પણ જો રાજકોટમાં 25 લાખમાં 2 BHK મળી જાવ તો ફ્લેટ, તો હું ત્યાં એમ કહું તો 15-16-17 લાખમાં 2 BHK તમને મળી જાવ જોઈએ. પણ તોય મકાને મેટોડામાં તો મળે છે 25-25, 20-20, 25-25માં સારા મકાન મળી જાય છે આરામથી. ત્યાંના વિડીયો લઈ આવવાની આપણે ટ્રાય કરશું. ડેફી એ આઘું નથી, એની તો આપણે નોલેજ છે, એના માટે 6 મહિના નહીં જોઈ. બસ સેલ્સ ટીમ એ બાજુ પહોંચી જાય ને 1-2 પ્રોજેક્ટ લઈ આવે એટલે એનું શૂટ કરીને તમારા સુધી પહોંચી જશે. નેક્સ્ટ પ્લીઝ. પછી કમેન્ટ છે વર્ષાબેનની. ઘણું બધું જાણવા મળ્યું ભાઈ. Thank શીતલ you. પાર્ક અને અયોધ્યા ચોકમાં પ્લોટ બંગલોનો કોઈ વિડીયો હોય તો બનાવો. પહેલાં તો થેન્ક યુ, તમને જાણવા મળ્યું એના બદલ આભાર આપણો. અને શીતલ પાર્ક અયોધ્યા ચોકમાં પ્લોટ તો નથી, બંગલો તમારે 80 વાર 90 વાર આજુબાજુ જોતો 1 કરોડ ઉપર વયું જશે, બરોબર. ત્યાંનું અત્યારે ફૂલમાં કોમર્શિયલ બિલ્ડિંગ વધારે છે, બધા શોરૂમ આવી ગયા. તમે એકવાર નજર મારજો બધાની વચ્ચે, એટલે એ બાજુનો વારનો ભાવ હોય તમે 60-70-80 હજાર, આની વચ્ચે 3ની વચ્ચે પકડી લ્યો ગમે અહીંયા આરામથી, એટલો ભાવ ત્યાં ચાલે છે. ફ્લેટ 3 BHK 50-55, 4 BHK જેવો કાર્પેટ, પછી એની ઉપર, બરોબર. 2 BHK બહુ લિમિટેડ બને છે, પણ 35 લાખ ભાવ ગણવાના 2 BHK જો આ બાજુના પટ્ટામાં જોતા હોય તમારે. પ્લોટ મળવો બહુ અઘરો છે એ બાજુ, સિંગલ પ્લોટ તો નહીં મળે. બિલ્ડર લાયક હોય 1500-1000 વાર 500 વાર જગ્યા, એ તો આપણે લઈ ન શકી. નેક્સ્ટ. છેલ્લી કમેન્ટ છે નીરવભાઈની. મવડી ચોકડી પાસે 50,000 વાર 206 વારનો પ્લોટ દેવાનો છે, ઈ પણ ટાઇટલ ક્લિયર. હાલો આપણે બનાવી નાખીએ. જો વળી એ જ ગેરસમજણ થઈ. મવડીમાં કોણ કહેશે ભાવ નથી? મવડીની 4 થી 5 સાઈડ આપણી પાસે છે, બધા 1 કરોડ ઉપરના છે. 78, 77, 87 વારનું મકાન હોય ને એ 1.25 કરોડ, 1.31 આજુબાજુ જાય છે. કોઈ વાંધો નહીં. આ ભાઈ પાસે 50,000 રૂપિયાનો વાર, એટલે કે રેલનગરનો અને વર્ધમાન નગરનો વારનો ભાવ થયો, એટલો માધાપર આજુ મવડીમાં પ્લોટ છે એમની પાસે. હશે કોઈ લોકેશન અંદરનો હશે, 206 વાર જગ્યા છે, બરોબર. આપણે કોઈની વિરોધ કરવો જ નથી, એમની પાસે હશે. મેં જેમ કીધું એમ એક જ એરિયાનો ભાવ એક જ ન હોય, શેરી વાઇઝ ગલી વાઇઝ બદલતો રહેતો હોય. આની જ સાથે આપણી આટલી કમેન્ટ અહીંયા પૂરી થાય છે. જેટલાનો જવાબ જેવી રીતે દેવાતો હતો એવી રીતે મેં દીધો. કોઈને કાંઈ ખોટું લાગવું ન જોઈએ. હું દિલથી બોલેલો છું, તમે દિલથી સાંભળેલો છો, સાંભળીને જેટલું યાદ રાખવાનું રાખી લેવાનું. બધાને મજા આવી છે એકો એક જવાબમાં. હજી કાંઈ ક્વેશ્ચન હોય તો પબ્લિક છે ભાઈ, એ તો હંધુય પૂછે. આ સિરીઝ મારે કન્ટિન્યુ કરવી છે, તમારે જે પૂછવું હોય તમે મને પૂછી શકો છો આરામથી. જેના વિશે જે પૂછવું હોય આપણે કમેન્ટ સેક્શન ખુલ્લું જ છે. આનો પાર્ટ 2, પાર્ટ 3, પાર્ટ 4 આપણે કરતા રહીશું આના રીતે. વિડીયો યોગ્ય લાગ્યો હોય, વિડીયોમાં કાંઈ ખામી લાગી હોય
તો પણ મને કમેન્ટ કરજો કે તમારે આ વસ્તુ આવી રીતે કરવાની જરૂર હતી, આ વસ્તુ આવી રીતે કરવાની જરૂર હતી. એ જ નાની છે, ક્યારેક નાની મોટી ભૂલ પણ થઈ જાય તો માફ કરી દેજો અને થોડુંક મોટું મન રાખીને મારી સાથે રહેજો. આ રીતે નવો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો, બીજા લોકો સાથે શેર કરો આ વિડીયો, અને આ જ રીતે આપણી સાથે જોડાયેલા રહો. રિયલ એસ્ટેટને લગતું એકદમ પ્યોર, નીટ એન્ડ ક્લીન, વિધાઉટ સ્ક્રિપ્ટેડ નોલેજ શેર કરવાની જવાબદારી મારી. આપણે મળશું આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ દોસ્તો.